નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સુરતમાં ગઈકાલે અચાનક આવેલા મિની વાવાઝોડાએ શહેરમાં તબાહી મચાવી દીધી હતી. ભારે પવન અને ધૂળભરી આંધીએ અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા વાહનોને પણ નુકસાન થયું હતું. અનેક જગ્યાએ પાર્ક કરેલી કાર અને બાઇકો વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડુમસ રોડ પર આવેલા એક આલિશાન પાર્ટી પ્લોટમાં લગ્નનો ભવ્ય સેટ ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગયો હતો. આખો સેટ ધરાશાયી થતા આયોજનકારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ આ મિની વાવાઝોડું જાનલેણ પણ સાબિત થયું હતું. પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક પર હોર્ડિંગ પડી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા સુરતથી જોડાઈ ચૂક્યા છે રવિબેનને. જી રવિ, આ મિની વાવાઝોડું કેટલા સમય સુધી ચાલ્યું અને કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે, જણાવજો. મહત્વના સમાચાર જણાવી દે. સુરતથી ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે. સુરતમાં મિની વાવાઝોડાની તબાહી સર્જી છે. વૃક્ષો પડતા વાહનોને નુકસાન પણ થયું હતું અને ધૂળની ડમરીઓ ઉડી હતી. ખૂબ જ જોરથી પવનના સુસવાટા સાથે ખૂબ જ તબાહી થઈ હતી અને ત્યારે લગ્નનો સેટ પણ ધરાશાયી થઈ ગયો હતો અને આ ઘટનાને પગલે લાખો રૂપિયાનું નુકસાન પણ સર્જાયું હતું. હોર્ડિંગ પડતા યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક પર હોર્ડિંગ પડી ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ આ મિની વાવાઝોડું જીવલેણ પણ સાબિત થયું છે. જણાવી દઈએ, ડુમસ રોડ પર આવેલા એક આલિશાન પાર્ટી પ્લોટમાં લગ્નનો ભવ્ય સેટ ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગયો હતો. આખો સેટ ધરાશાયી થતા આયોજનકારને લાખો રૂપિયાનું પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ આ મિની વાવાઝોડાએ જીવલેણ પણ સાબિત થયું છે કે યુવકનો જીવ પણ લીધો છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિબેનને. જી રવિ, આ મિની વાવાઝોડું કેટલા સમય સુધી ચાલ્યું અને કયા વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે, જણાવજો. વાવાઝોડું રાતે જે રીતે ત્રાટક્યું હતું, જેના લીધે સમગ્ર સુરત શહેરની વાત કરીએ તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયું હતું, ક્યાંક જે હોર્ડિંગ હતા જે પડી ગયા હતા અને એક હોર્ડિંગ જ્યારે એક યુવક જ્યાં રોજી માટે જ્યારે ઉભો હતો ત્યારે એના પર પડી જતા એનું બી મૃત્યુ થયું હતું, જેને કારણે સમગ્ર સુરત શહેરને વાવાઝોડું એ ભાનમાં લીધું. ત્યારે આપણે સુરતના ડુમસ વિસ્તારમાં ઉભા છે. ડુમસ વિસ્તારમાં આવેલું એક આ પાર્ટી પ્લોટ છે. પાર્ટી પ્લોટમાં લગ્ન સિઝન જ્યારે ચાલે છે, જેના કારણે જે વાવાઝોડું આ ત્રાટક્યો હતો, વાવાઝોડુંના કારણે જે પાર્ટી પ્લોટનો શેડ બનાવવામાં આવ્યું હતું, સમગ્ર પાર્ટી પ્લોટનો શેડ ધરાશાયી થઈ ગયો છે. જ્યારે જે પાર્ટી પ્લોટ માલિકો છે એમને લાખો રૂપિયાનો નુકસાનનો વારો આવ્યો છે, જેના કારણે જે વાવાઝોડુંના જે ત્રાટક્યો હતો, વાવાઝોડું જે અચાનક આવી જતા જ્યારે પાર્ટી પ્લોટનો જે શેડ બનાવવામાં આવે છે, શેડ સમગ્ર ધરાશાયી થઈ ગયો છે. ત્યારે આ લોખંડના સળિયા આપણે દેખાઈ રહ્યા છે, લોખંડના જે ડેકોરેટ કરાવવામાં આવે છે, જેના કારણે વાવાઝોડુંના કારણે જે ધરાશાયી થઈ ગયું હતું. અને જ્યારે સમગ્ર જે વાત કરીએ તો આ વાવાઝોડુંના કારણે જે શેડ પડી જતા પણ વાત જે રીતે લગ્ન સિઝનનો જે પાર્ટી પ્લોટ છે, જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે આ કઈ ફંક્શન નહીં હતું, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે જાનહાનિ બી ટળી હતી અને જાનહાનિ ટળવાના કારણે મોટી રાહત મળી છે. જ્યારે પણ જે પાર્ટી પ્લોટના જે માલિકો છે એમને લાખો રૂપિયાનો જે નુકસાનનો વારો આવ્યો છે અને જેથી કરીને સુરત સહિતના સમગ્ર વિસ્તારમાં જે વૃક્ષો હતા એ ધરાશાયી થયા હતા અને જેના ક્યાંક ગાડી ઉપર પડ્યા હતા, વાહન ચાલકો ઉપર બી પડ્યા હતા, પણ
સદનસીબે કોઈ વધારે જાણવાની, પણ એક વાત કહે કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલો એક યુવક પર જે હોર્ડિંગ પડી જતા એનું મૃત્યુ થયું હતું. જી શ્રી રવિ, સમગ્ર મામલે જેવી રીતે કાલે આટલું બધું નુકસાન થયું છે અને એક વ્યક્તિનો જીવ ગયો છે, તો સમગ્ર મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રાહત માટે? જી સંપૂર્ણ જે રીતે વાવાઝોડું ચાલ્યું હતું, વાવાઝોડુંના કારણે જે પ્રતિ કલાક જે 40 થી 50 કિલોમીટર પવન ફૂંકાયું હતું, જેના કારણે વૃક્ષો ધરાશાયી થઈ હતા, જે શેડો પડ્યા હતા, જે પાર્ટી પ્લોટના માલિકો હતા, જે રોડ પર જ્યારે આ શેડ પડી ગયો હતો, જેને તાત્કાલિક જે અંદરના ભાગે લઈ લેવામાં આવ્યું છે, પણ તંત્ર દ્વારા જે વૃક્ષો પડી ગયા હતા એને કાપવા માટે સમગ્ર ફાયરની ટીમ જે દોડી આવી હતી અને જે વૃક્ષોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અને જ્યારે વાહનોને બી નુકસાન કર્યું હતું ત્યારે વાહનો બી કાઢવામાં આવ્યા હતા, જેને કારણે ક્યાંક ને ક્યાંક સુરત માટે એ વાવાઝોડું ત્રાટક્યો અને જે રીતે નુકસાન કરવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર સુરત શહેરને નુકસાનને ભોગવવું પડ્યું હતું. જી ધન્યવાદ રવિ, માહિતી બદલ.